મિત્રો આપણને એમ થાય કે શું તંત્ર ઊંઘી રહ્યું છે, આ ખાડા પૂરી નથી રહ્યું? નહીં મિત્રો, તંત્ર ઊંઘી નથી રહ્યું. આ ખાડા પૂરી દઈ તો આ ખાડામાં જે વિકાસ પામતી સજીવ સૃષ્ટિનું શું થાય? તો તંત્ર ખાલી આપણા માટે નથી, સમગ્ર સજીવ સૃષ્ટિ માટે છે. આમાં બિચારા મચ્છરના નાના નાના લાર્વા, એના બચ્ચાઓ વિકાસ પામતા હોય, એ મચ્છર મોટા થાય, તમને ને મને કરડે, આપણને મલેરિયા અને ડેન્ગ્યુ થાય, તો વસ્તી નિયંત્રણમાં આવે. અને જો તમારું મૃત્યુ ન થાય તો તમે ડોક્ટર પાસે જાઓ, ડોક્ટર સારવાર કરે, ડોક્ટરને કમાણી થાય, ડોક્ટર આ જ કમાણીની મદદથી વિદેશ ફરવા જાય, થાઈલેન્ડ જાય, અમેરિકા જાય, ત્યાં જઈને પૈસા વાપરે, તો ભારત અને અમેરિકાના સંબંધો વધુ મજબૂત બને. તો ખાડા ન પૂરવા પાછળ એક સરકારની બહુ મોટી વિદેશ નીતિ છુપેલી છે, જે તમારે જાણવી પડશે. એક ખાડા માત્ર સાચવવાથી આપણા અમેરિકા સાથેના સંબંધો સુધરી શકે એમ છે, ઘણા બધા વિદેશ સાથેના સંબંધો સુધરી શકે એમ છે. તો ખાડાને શું કામ પૂરવા? તો જે ગુજરાતી મિત્રોને ખબર નહોતી કે આ ખાડા પાછળનું વિજ્ઞાન શું છે, એ લોકોને નમ્ર વિનંતી કે તંત્ર ઉપર સવાલ ન ઉઠાવે અને તમારા તમામ મિત્રોને આ જ્ઞાનવાળી રીલ મોકલો અને મારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો.